દાહોદના ધાનપુર તાલુકાની ગુવાહાટી ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં બાલવાટિકા 1 થી 5 ધોરણોમાં લાલિયાવાડી શિક્ષણ વિભાગમાં ધૂળ નાખીને ગેરકાયદેસર આચાર્યની ગેરવર્તણૂક ઘટના જોવા મળી હતી। આ ગુવાહાટી ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ગામના સંપર્ક સૂત્રો દ્વારા જાણવા મળેલ કે શાળામાં વિવિધ પ્રકારની અનિયમિતતા જોવા મળે છે, જેના અનુસંધાને આજે શાળાની મુલાકાત લેતા શનિવારના દિવસે 11 વાગ્યા સુધી નિશાળનો ગેટ બંધ હતો અને આખો દિવસ નિશાળ પણ નથી ખોલી। તેમાં શનિવારના દિવસે 8 થી 12 વાગ્યાનો સમય હોય છે, ત્યારે આચાર્ય શ્રી વણકર અરુણભાઈ દાનાભાઈ પોતે નિશાળ ખોલી નહોતી, ત્યારે એક પણ બાળક નિશાળમાં આવ્યું નહોતું અને શનિવારના દિવસે આખો દિવસ બાળકો આવ્યા નહોતા। બાળકોને પૂરતું ભોજન મળે ત્યારે બાળકો સ્કૂલમાં આવે તે નિશાળનું કામ કાગળ ઉપર જ ચાલે છે, તેમાં પણ CRCનો હાથ હોય તેમ જણાવેલ મળેલ। CRC શ્રી માયાવંશી જયંતિભાઈ સાહેબનો હાથ હોઈ શકે છે, તેની પણ તપાસ થવા જોઈએ। ત્યાં નાના બાળકોને પૂરતું શિક્ષણ મળતું નથી અને પોતે આચાર્ય સોમથી શુક્રના 12 વાગે નિશાળ ખુલે છે અને નિશાળ છોડીને જતા રહે છે, તો બાળકો કેટલા વાગે આવે છે તો તેની પૂરેપૂરી બેદરકારી જોવા મળેલ છે। તેમાં શિક્ષણ પૂરું આપવામાં આવતું નથી। શાળામાં વિવિધ પ્રકારની અનિયમિતતા જોવા મળી હતી। દાહોદના ધાનપુર તાલુકાની ગુવાહાટી ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં બધું જ કામ કાગળ ઉપર ચાલે છે, તો શિક્ષણ જગતને કલંક કરે તેવી ઘટના સામે આવી છે। તે આચાર્ય શ્રી વણકર અરુણભાઈ દાનાભાઈ ઉપર કાયદેસરની કાર્યવાહી અને કાયદેસરના પગલાં લેવામાં આવવા જોઈએ।